આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા કરતાં તેના ખતરા અને ભયસ્થાનોની ચર્ચા વધુ ગંભીર અને ચિંતાનો વિષય બનેલા છે. ત્યારે એઆઈની જ દિગ્ગજ કંપની એન્થ્રોપિક દ્વારા ચોંકાવનારી ચેતવણીમાં જાણવામાં આવ્યું છે કે એઆઈ માસણના કાબૂની બહાર જઈ શકે છે અને તેણે એઆઈ સિસ્ટમના વિકાસને રોકવાની અપીલ પણ કરી છે. જેને પગલે દુનિયામાં ખળભળાટ મચી છે કારણ કે એઆઈના અત્યાધુનિક મોડેલ વિકસાવવામાં એન્થ્રોપિક અન્ય કંપનીઓથી ખૂબ જ આગળ હોવાનું માનવામાં આવે છે. એન્થ્રોપિકનું જણાવવું છે કે નવા એઆઈ મોડેલ એવા સંકેતો આપી રહ્યા છે કે તે માણસના કાબૂની બહાર જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સાન ફ્રાન્સિસ્કો સ્થિત એન્થ્રોપિક પોતાના જબરદસ્ત એઆઈ ક્લોડના કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. એન્થ્રોપિકે સૌથી શક્તિશાળી એઆઈ સિસ્ટમ વિકસાવવા ઉપર તાત્કાલિક અસરથી રોક મૂકવાની માગણી કરી છે. કંપનીનું કહેવું છે કે એઆઈની રફતાર એટલી તેજ છે કે સમાજ વ્યવસ્થા અને સુરક્ષા તેની સાથે તાલમેલ બેસાડી શકતા નથી. એન્થ્રોપિકની આ માગથી દુનિયાના ઉદ્યોગજગત અને સરકારો તરફથી વિભિન્ન પ્રતિક્રિયાઓ આવી રહી છે. એન્થ્રોપિકને પોતાના આંતરિક ડેટાથી જાણવા મળ્યું છે કે હવે એઆઈ પોતાને વિકસિત કરવાની ઝડપ વધારવા માંડ્યું છે, જેનાથી એક લૂપ બની રહ્યો છે અને એઆઈ પોતાની જાતને વધુ સમજદાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જો એઆઈ આપમેળે પોતાને બહેતર બનાવવાનું શીખી જાય તો પછી દુનિયા અને માણસજાત માટે મોટો ખતરો બની શકે છે. ભલે આ સ્થિતિ હજી દૂર છે પણ એઆઈની પ્રગતિ માણસની ભૂમિકાને સતત સીમિત કરી રહી છે, જે ખતરનાક ભવિષ્યનો સંકેત છે. એન્થ્રોપિકનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે એઆઈના વિકાસને રોકવો કઠિન છે. કંપની આની તુલના પરમાણુ શસ્ત્ર સાથે કરે છે. પરમાણુ હથિયારોને રોકવા માટે દુનિયાભરમાં સંધિઓ થઈ છે પણ એઆઈને રોકવાનું તેનાથી પણ વધુ કપરા ચઢાણ સાબિત થવાનું છે. જો કે એન્થ્રોપિકની આ માંગણીનો વિરોધ પણ થઈ રહ્યો છે. ટેક દિગ્ગજ કંપનીઓ જણાવે છે કે આવું કરવાથી ચીનને ટેકનોલોજીની રેસમાં સરસાઈ આપી દેવા સમાન બની જશે.